के उधना इलाके में विष्णुनगर में एक घटना सामने आई है, जहां केतन नाम के युवक ने सूदखोरों की प्रताड़ना से तंग आकर आत्महत्या कर ली। उधना पुलिस की ओर से आयोजित लोक दरबार में जब विष्णुनगर में रहने वाले केतन पाटिल का सूदखोरी से पीड़ित परिवार ऑनलाइन साड़ियों का व्यापार करता था, तो इस पूरे मामले का खुलासा हुआ दिसंबर 2023 में। विजय पाटिल और उनकी पत्नी भारती पाटिल से 3 लाख रुपए और उमेश सोनवणे से 1 लाख रुपए लिए। ऐसे में भले ही केतन उन सभी को ऑनलाइन और नगद में ब्याज दे रहा था, लेकिन मृतक के परिवार ने बताया कि सूदखोर उनसे पैसे वसूल कर रहे थे और उन्हें परेशान कर रहे थे, जिनसे सूदखोर बार बार मानसिक यातना दे रहे थे, जिससे केतन तनावग्रस्त हो गए और गला घोटकर आत्महत्या कर ली। हालांकि पुलिस ने शिकायत लेकर इस मामले में 2 आरोपियों को गिरफ्तार कर लिया है। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। શું થયું હતું? કઈ રીતે તમારા છોકરાએ સુસાઇડ કર્યું? કોણ એમને હેરાન કરતા હતા? એને તો ઘરે નહીં બતાવેલું, અમે કોણ હેરાન કરતા હતા. પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો. અમે લોકો તો ગામ ગયેલા 16 તારીખમાં એપ્રિલમાં. પછી અમે 23 તારીખના આવી ગયા. 24 તારીખને તો એને પૂછતા આવ્યો હતા અમે લોકો, પણ એને કંઈ ખબર જ નહીં, કહેલું જ નથી અમે. કઈ રીતને હેરાન કરતા હતા એ લોકો તમને? કઈ રીતે એને કઈ રીતે કીધું હતું? શું છે? 1-2 વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં. તો અમે વ્યાજ આપી દો પહેલે, પછી મુદ્દલ આપજો. પછી અમે ગામથી પૈસા બી મંગાવ્યા 5 લાખ રૂપિયા. એને આપી બી દીધા. અમે એને 2-3 જણના હતા, આપી દીધા. પછી એને કહેલું કે એના પૈસા છે ના, એના વ્યાજ જ થોડુંક બાકી છે, પૈસા તો નથી, પછી વ્યાજ બી આપી દેશે. 2 મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું. એની ગાડી હતી, એના પપ્પાની હતી, અને એને વેચી નાખેલી ગાડી બી. મારો સોનો ગીરવી મૂકેલો. કઈ રીતે તમને ખબર પડી? શું કરતા અત્યારે? એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા ના, એક છોકરો મારા ઘર આવેલો હતો. એને માસી એના પર કરજો થયેલો છે, એને તમે સાંભળજો, બેને પૂછજો કે વાત છે. એ તો પછી એ કંઈ કરી લે. પછી એને પૂછેલું મેં, તો હું વાત થયેલું, તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગઈ તો એને કર્જા થઈ ગયું. પછી એને પપ્પાને કહેલું મેં, તો એને પપ્પાને એનું એવું થયું છે. એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું, તો એને પપ્પાને બી બતાવ્યું. પછી ગામથી પૈસા માંગીને આપી દીધા હતા, મારા સોનો બીનો ગીરવી મૂકીને. એક છોકરો એને ઉમેશ એ આવેલું, માસી કે મને 19,000 વ્યાજ બાકી છે ખાલી. એ એપ્રિલમાં આવેલું. મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી, એ મેમાં આપી દેશે 5,000 કહીને. તો એ છોકરા માની ગયા. પછી એને બહાર ધમકી આપતો હતો, તારે ગાડી ઉચકી લે ને. તો એને બી બીજા છોકરાને કહેલું મને, તો માસી એને ધમકી આપે છે, તો એને ગાડી ઉચકી લે નહીં તો તેને કંઈ કરી નાખશે.